જેતપુરના બળદેવધાર વિસ્તારમાં પતિ દ્વારા નિંદ્રાધીન પત્નીની ધોકાના ઘા વડે કરણ હત્યા કરાઈ। જેતપુરમાં બળદેવધાર વિસ્તારમાં ધોકાના ઘા ઝીંકી પતિના હાથે નિંદ્રાધીન પતિની હત્યા। ઘરકંકાશમાં પતિ ફિરોજ મામદે પત્ની શબનમને પતાવી પોલીસ મથકે સામેથી હાજર થયો। જેતપુરના બળદેવધાર વિસ્તારમાં ઘરકંકાશને કારણે પતિએ ધોકો ફટકારી પત્નીની હત્યા કરી નાખતા સનસનાટી મચી ગઈ છે। હત્યા કરનાર પતિ સામેથી જ પોલીસ શરણ થયો હતો। માતાની હત્યાથી 2 સંતાન નોંધારા બન્યા છે। આ બનાવ અંગે જેતપુર ઉદ્યોગનગર પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી। મળતી વિગત મુજબ જેતપુરના બળદેવધાર વિસ્તારમાં રહેતા ફિરોજ મામદે તેની પત્ની શબનમ સાથે અવારનવાર નાની બાબતોમાં ઘરકંકાસ થતો હોય। ગઈકાલે રાત્રે બાળકોને મારવા બાબતે શબનમે પતિને ઠપકો આપ્યા બાદ દંપતી વચ્ચે ઝઘડો થયા બાદ બંને સૂઈ ગયા હતા। ત્યારે મોડી રાતના નિંદ્રાધીન શબનમ ઉપર પતિ ફિરોજે ધોકાથી હુમલો કરી તેની હત્યા કરી નાખી। પત્નીની હત્યા કર્યા બાદ પતિ ફિરોજ સામેથી જ પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો। બનાવ અંગેની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકના પીઆઈ મયંકસિંહ ઠાકોર સહિતનો સ્ટાફ બળદેવધાર વિસ્તારના ફિરોજના ઘરે દોડી ગયો હતો, જ્યાં શબનમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। આ મામલે પોલીસે પત્ની શબનમની હત્યા કરનાર પતિ ફિરોજની ધરપકડ કરી હતી। દંપતી વચ્ચે થયેલા ઝઘડાનો કરુણ અંજામ આવતા શબનમની હત્યા થઈ હોય, જેથી તેના બંને સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે। આ બનાવની જાણ થતાં મૃતક શબનમના પરિવારજનો પણ જેતપુર દોડી આવ્યા હતા। આરોપી પતિ ફિરોજની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા।